નમસ્કાર. જો હું તમને પૂછું કે 30 વર્ષના વ્યક્તિ અને 18 વર્ષના વૃદ્ધ વ્યક્તિનું આઈડિયલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ, તો કદાચ તમે વિચાર્યા વગર જ કહેશો કે 120/80. અને આ જ વાત ઘણા લોકોને કન્ફ્યુઝ કરે છે. શું દરેક ઉંમરે એક જ બ્લડ પ્રેશર આઈડિયલ હોય છે કે ઉંમર વધતા તેનો ટાર્ગેટ પણ બદલાઈ જાય છે? તો ચાલો આજે આ માહિતીનો સાયન્ટિફિક જવાબ સમજીએ. સૌથી પહેલાં એક વાત સમજો, બ્લડ પ્રેશર મશીન એ ફક્ત તમારી આર્ટરીઝની અંદરનું પ્રેશર બતાવે છે, પણ એ આ નથી બતાવતું કે તમારી આર્ટરીઝ કેટલી હેલ્ધી છે. માનો કે બે વ્યક્તિનું બીપી 120/80 છે. એક 35 વર્ષનો ફિટ વ્યક્તિ છે અને બીજો 75 વર્ષનો વૃદ્ધ છે કે જેમની આર્ટરીઝ ઉંમરના કારણે સ્ટીફ થઈ ગઈ છે. મશીન બંનેમાં સેમ નંબર બતાવશે, પણ બંનેની બોડીની અંદરની પરિસ્થિતિ બિલકુલ અલગ હશે. એટલે ડૉક્ટર્સ ફક્ત બીપીનો નંબર જ નથી જોતા, પણ સંપૂર્ણ પેશન્ટને જોઈને નિર્ણય લે છે. હવે સવાલ આવે છે કે જો ઓછું બ્લડ પ્રેશર સારું હોય તો શું દરેક વ્યક્તિનું બીપી જેટલું ઓછું કરી શકાય એટલું કરી દેવું જોઈએ? તો રિસર્ચ બતાવે છે કે હેલ્ધી એડલ્ટ્સમાં બ્લડ પ્રેશરને સારી રીતે કંટ્રોલમાં રાખવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું રિસ્ક ઓછું થઈ શકે છે. પણ આ જ રિસર્ચ એ પણ બતાવ્યું છે કે કેટલાક એલ્ડરલી પેશન્ટ્સમાં જો બીપીને ખૂબ એગ્રેસિવલી ઓછું કરી દેવામાં આવે તો ચક્કર આવવા, પડી જવાનું રિસ્ક અને કિડનીની પ્રોબ્લેમ્સ પણ વધી શકે છે. એટલે ફક્ત બીપીનો ઓછો નંબર જોવું જ ગોલ હોવું જોઈએ એવું નથી. એટલે જ ડૉક્ટર્સ ઘણીવાર કહે છે કે મેડિસિનમાં અમે નંબર્સને નહીં, પેશન્ટને ટ્રીટ કરીએ છીએ. જો તમે હેલ્ધી એડલ્ટ છો, ફિઝિકલી એક્ટિવ છો અને તમને કોઈ મોટી મેડિકલ પ્રોબ્લેમ નથી, તો 120/80ની આસપાસનું બ્લડ પ્રેશર હાર્ટ હેલ્થ માટે આઈડિયલ માનવામાં આવે છે. ઘણા હેલ્ધી લોકોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર નેચરલી 110થી 120ની વચ્ચે હોય છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરની મેડિસિન લઈ રહ્યા છો તો ડૉક્ટર્સ સામાન્ય રીતે બીપીને 130/80ની નીચે રાખવાનો પ્રયત્ન કરે છે, પણ ફક્ત ત્યારે જ જ્યારે તમને વીકનેસ, ચક્કર અથવા બીજા કોઈ સાઇડ ઇફેક્ટ્સ ના થતા હોય. પણ જો કોઈની ઉંમર 80 વર્ષથી વધુ હોય, તે પહેલાંથી ઘણી મેડિસિન્સ લઈ રહ્યા હોય અથવા કે તેને વારંવાર ચક્કર આવતા હોય, તો તેના માટે બીપીનો ટાર્ગેટ અલગ હોઈ શકે છે. આવા લોકોમાં ઘણીવાર 130થી 150 સિસ્ટોલિક બ્લડ પ્રેશર પણ એક્સેપ્ટેબલ માનવામાં આવે છે, કેમ કે એવી સિચ્યુએશનમાં ફક્ત સ્ટ્રોકથી બચવું જ મહત્વપૂર્ણ નથી, પણ પડી જવાથી થતી સિરિયસ ઇન્જરીથી બચવું પણ એટલું જ જરૂરી બને છે. એટલે બ્લડ પ્રેશરનો ટાર્ગેટ દરેક પેશન્ટ માટે પર્સનલાઇઝ કરવામાં આવે છે. એક બીજી ખૂબ કોમન ભૂલ પણ લોકો કરે છે, અને એ છે કે ઘરે એક વખત બીપી ચેક કર્યું અને રીડિંગ્સ 145 આવી તો તરત જ પેનિક થઈ જાય છે, અથવા એક વખત 118 આવી તો ટેન્શન ફ્રી થઈ જાય છે. પણ હકીકત એ છે કે બ્લડ પ્રેશર દિવસભર બદલાતું રહેતું હોય છે. એટલે ડૉક્ટર્સ હંમેશા એક અઠવાડિયા સુધી રોજ એક જ સમયે લેવાયેલી ઘણી રીડિંગ્સનું એવરેજ જોવાની સલાહ આપે છે. ફક્ત એક રીડિંગથી ડાયગ્નોસિસ નથી થતું. તો આજના વિડીયોમાંથી ફક્ત એક વાતને યાદ રાખો કે 120/80 એ ચોક્કસ એક સારો ટાર્ગેટ છે, પણ દરેક વ્યક્તિ માટે આ દરેક સિચ્યુએશનમાં એ જ પરફેક્ટ બ્લડ પ્રેશર હોય એ જરૂરી નથી. તમારી ઉંમર, ઓવરઓલ હેલ્થ, મેડિસિન્સ અને સિમ્ટમ્સ આ બધું જ મળીને નક્કી કરે છે કે તમારા માટે સૌથી સેફ બ્લડ પ્રેશર કયું હશે. એટલે તમારું બીપી નિયમિત રીતે ચેક કરાવતા રહો, હેલ્ધી લાઇફસ્ટાઇલને ફોલો કરો અને ડૉક્ટરની સલાહ વગર તમારી બ્લડ પ્રેશરની મેડિસિન્સ ક્યારેય પણ બંધ અથવા તો ચેન્જ ના કરો. જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ એવિડન્સ બેઝ હેલ્થ વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ.